નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. દિવસ્યા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ સંચાલિત એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 12થના ટોપિક શોઈંગ પર્પઝ એટલે કે શોઈંગ ઇન્ટેન્શન વિશે જાણીશું. પર્પઝ એટલે શું? પર્પઝ એટલે હેતુ. કોઈ ક્રિયા કરવા પાછળ જે ઉદ્દેશ્ય રહેલો છે તે. જેમ કે તે ખૂબ સરસ મહેનત કરે છે. કેમ? સારા માર્ક્સ મેળવવા, તો આ થયો હેતુ. નોકરીમાં પ્રમોશન મેળવવા, તો આ થયો હેતુ. તે ખૂબ ઝડપથી દોડ્યો. કેમ? ઓફિસ પર સમયસર પહોંચવા. આમ તો કોઈ દોડીને જતું નથી, પણ મતલબ એ છે બસ પકડવા. તો આ છે હેતુ. એટલે કોઈ ક્રિયા પાછળ કોઈ બીજું અન્ય ક્રિયા કારણભૂત હોય તો આપણે એને કહી શકીએ છીએ ઉદ્દેશ્ય, ઇન્ટેન્શન. એક્ઝામ્પલ જોઈએ. અલ્પા વેન્ટ ટુ અમેરિકા. અલ્પા અમેરિકા ગઈ. લર્નિંગ, આગળ પોતાની એજ્યુકેશન મતલબ સ્ટડી કન્ટિન્યુ રાખવા, અધરવાઇઝ કોઈ મીટિંગ અટેન્ડ કરવા, વિઝિટ કરવા, ફરવા, કોઈ ફંક્શન અટેન્ડ કરવા, ઘણા બધા પર્પઝ, ઘણા બધા ઇન્ટેન્શન હોઈ શકે. હવે આ જે ટોપિક છે પર્પઝ કે ઇન્ટેન્શન, એ શેનાથી દર્શાવાય છે? તો એ દર્શાવાય છે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને સો દેટ. આ બંનેનો મતલબ છે માટે. ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ નો મતલબ છે માટે. આપણે અનુવાદમાં એવું કહી શકીએ કે અલ્પા મીટિંગ અટેન્ડ કરવા માટે, મીટિંગ અટેન્ડ કરવાના હેતુથી અમેરિકા ગઈ. હવે આ બેમાં ખાસ યાદ રાખો કે ઇન ઓર્ડર ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું જ રૂપ આવે. આ બે સિવાય છે સો ધેટ. સો ધેટ એટલે કે જેથી. તે ખૂબ સરસ મહેનત કરે છે કે જેથી તે સારા માર્ક્સ મેળવી શકે. અલ્પા અમેરિકા ગઈ કે જેથી તે મીટિંગ અટેન્ડ કરી શકી. તે ખૂબ ઝડપથી દોડ્યો કે જેથી તે બસ પકડી શકે. આપણે ઇન્વર્ટર એસીનો યુઝ કરવો જોઈએ કે જેથી આપણે ઇલેક્ટ્રિસિટી બચાવી શકીએ. જો દરેકે દરેક વાક્યમાં શકે, શકી, શકીએ આવો જ શબ્દ બોલાય છે. એનો મતલબ થાય છે કેન કે કુડ. એટલે યાદ રાખવું, સો ધેટ સાથે, કર્તાની સાથે કેન કે કુડ મુકાય અને ઓબ્વિયસલી જો એક્ટિવ વોઇસ હોય તો મૂળ રૂપ આવે. હવે આના વાક્યો કઈ રીતે બને આપણે જોઈ લઈએ. અલ્પા વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અટેન્ડ અ મીટિંગ. ટુ પ્લસ મૂળ રૂપ. અલ્પા વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી. શું આવે? અટેન્ડનું શું થાય? અટેન્ડિંગ. તમારું અટેન્શન અહીંયા હોવું જોઈએ. અટેન્ડિંગ. અહીંયા ધ્યાન બધાનું. અહીંયા જ ધ્યાન. આદત તો પડી જ ગયું હોય ને બોલવાની, ચાલુ ક્લાસમાં બી આવું. અને અહીંયા બી ઘણા બધા બાળકોનું ધ્યાન તો નહીં જ હોય પાછું.
અલ્પા વેન્ટ ટુ અમેરિકા સો ધેટ પછી સબ્જેક્ટ કોણ છે અલ્પા એટલે શી. હવે કેન કે કુડ બોલો જોઈએ શું આવશે. ધ્યાન છે તો બોલો કેન આવે કે કુડ આવે. વેન્ટ કયો કાર્ડ છે પાસ્ટ ટેન્સ છે એટલે કુડ. પ્રેઝન્ટનો અર્થ હોય તો શું આવે કેન આવે. કુડ આવશે. શી કુડ અટેન્ડ a meeting. She could attend a meeting. Run fast. ઝડપથી દોડો બસ પકડવા માટે, ત્યાં સમયસર પહોંચવા માટે. કોઈ બી રીઝન હોઈ શકે, કોઈ બી પર્પઝ ઇન્ટેન્શન હોઈ શકે. અહીંયા આપ્યું છે બસ. હવે ઇન ઓર્ડર ટુ સાથે બનાવીએ તો બસ પકડવા ઝડપથી દોડો. Run fast in order to plus proper verb catch a bus. જો with a view to થી બનાવ્યું હોય તો run fast with a view to હોય તો શું આવે catch ની જગ્યાએ catching a bus. ઝડપથી દોડો કે જેથી તમે બસ પકડી શકો. જો અહીંયા આ વાક્યમાં તમે એ સબ્જેક્ટ તરીકે યુઝ થાય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. આપણે આ સામેવાળા વ્યક્તિને કહીએ છીએ ઝડપથી દોડ યાર તું બસ પકડી શકે, આવું મતલબ થાય છે. રન ફાસ્ટ સો ધેટ સબ્જેક્ટ આવશે યુ કેન કેચ અ બસ. Run fast so that you can catch a bus. We should stay home, stay safe. હવે એક નવું સ્લોગન આવશે સ્ટે એલર્ટ સ્ટે સેફ. હવે સ્ટે હોમ તો છે જ નહીં, લોકડાઉન 4.0, પણ એ ઘરે ઘરે બેસવાની પરમિશન તો છે નહીં. આપણે બી કંટાળી જઈશું એટલે સ્ટે હોમ એ સ્લોગન ભૂલી જાઓ. હવે યાદ રાખો સ્ટે એલર્ટ. ચાહે ક્યાંય પણ રહીએ આપણે, એ ઘરે રહીએ, બહાર રહીએ, ક્લાસમાં રહીએ, ઓફિસમાં રહીએ, બિઝનેસ ફિલ્ડમાં રહીએ, સ્ટે એલર્ટ સ્ટે સેફ. હંમેશા એલર્ટ રહેવું પડશે. જોઈએ વી શુડ સ્ટે હોમ. આપણે સ્ટે હોમ ઘરે જ રહેવું જોઈએ. કેમ? કોરોના 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 મહામારીથી બચવા માટે આ વાક્ય બનાવીએ આપણે. ધારો કે વિથ અ વ્યૂ ટુ થી બનાવીએ તો વિથ અ વ્યૂ ટુ વિથ અ વ્યૂ ટુ પ્લસ બોલો ત્યાંથી બોલો સંભળાશે. મનથી બોલશો તો અહીંયા સંભળાશે. વિથ અ વ્યૂ ટુ પ્લસ શું આવશે આઈએનજી. નામ બોલો અમુકના ધ્યાન નહીં હોતું, ક્લાસમાં બી નહીં હોતું, ત્યાં પણ નામ નહીં હોય, તમારા બધાનું ધ્યાન ત્યાં પણ નહીં હોય. વિથ અ વ્યૂ ટુ અવોઇડિંગ કોરોના. ઇન ઓર્ડર ટુ થી બનાવી હોય તો અવોઇડ કોરોના. વી શુડ સ્ટડી હોમ સો ધેટ થી બનાવીએ સો ધેટ આપણે સ્ટે હોમ ઘરે જ રહેવું જોઈએ કે જેથી આપણે કોરોના અવોઇડ કરી શકીએ. કરતા કોણ છે? વી કેન અવોઇડ કોરોના. કમરલી વહેલા આવજો. આ જનરલી કોને કહે છે આપણને આઈડિયા છે. સાંજે વહેલા આવજો જરાક, બહાર જવાનું પ્લાનિંગ છે, વીકેન્ડ છે, પિક્ચર જોવા જવું છે, હોટલમાં જમવા જવું છે, આવું વારંવાર કહેવાતું હોય એટલે આપણને આઈડિયા આવી જાય કે વાક્ય કેવી રીતના પૂરું કરવું. બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવાનું હોવાથી વહેલા આવજો. વહેલા આવજો કે જેથી
તમે તમારા આ કામને પૂરું કરી શકો. રીઝન ચાહે કોઈ પણ છે, ઇન્ટેન્શન ચાહે કોઈ પણ છે, આપણે જોઈએ આગળ શું લખવાનું છે. વાક્ય શેનાથી બનાવીએ? ધારો કે ઇન ઓર્ડર ટુ થી બનાવીએ. કમ અર્લી ઇન ઓર્ડર ટુ, વહેલા આવજો. છોકરો આવતીકાલે સવારે બહુ જ વહેલા 5 વાગે પિકનિકમાં જવાનો છે, રાત્રે તમારે ટ્રેને મળવો તો વહેલા આવી જજો. તો ઇન ઓર્ડર ટુ મીટ યોર ચાઇલ્ડ, ઇન ઓર્ડર ટુ મીટ યોર ચાઇલ્ડ. કમ અર્લી વિથ અ વ્યૂ ટુ મૂકીએ તો મીટનું શું થઈ જશે? મીટિંગ. અહીંયા જો મીટિંગ, આ જે મીટિંગ હતું ને નાઉન છે, અને અહીં જે મીટિંગ આવે છે એ ક્રિયાપદ છે. બે મીટિંગમાં ફરક છે. વોટર એ નાઉન પણ છે, વોટર એ પાણી પીવડાવવું પણ થાય. તો બે વસ્તુ બની. નર્સ એટલે પોષણ આપવું, એ શું થાય છે? પોષણ આપવું એટલે કે એક ક્રિયા થઈ, અને એક નર્સ એટલે પરિચારિકા, એ નાઉન થયું. તો એ રીતે આ મીટિંગ એ નાઉન છે, પણ ધારો કે અહીં મીટિંગ લખી દે વિથ અ વ્યૂ ટુ મીટિંગ, તો એ ક્રિયાપદ થઈ જાય. ચલો બનાવી દઈએ એ જ વાક્ય. વિથ અ વ્યૂ ટુ મીટિંગ યોર ચાઇલ્ડ. રામ વર્ક્સ હાર્ડ. રામાયણ જોઈ લીધી આ વેકેશનમાં. એમ તો સખત મહેનત કરી જ છે રામે, તો જોડે એમની સેનાએ બી કરી છે, પણ આપણે અહીંયા ભણવાની વાત કરી લઈએ. રામ વર્ક્સ હાર્ડ, રામ સખત મહેનત કરે છે. કેમ? નોકરીમાં પ્રમોશન મેળવવા બની શકે, ફર્સ્ટ રેન્ક મેળવવા બની શકે, સારું રિઝલ્ટ મેળવવા એ પણ બની શકે. તો રામ વર્ક્સ હાર્ડ, આ વાક્યને આપણે વિથ અ વ્યૂ ટુ થી બનાવીએ. વિથ અ વ્યૂ ટુ ગેટિંગ, મેળવવા ધ ફર્સ્ટ રેન્ક. ફર્સ્ટ રેન્ક મેળવવા માટે રામે સખત મહેનત કરી. રામ વર્ક્સ રેગ્યુલરલી, સો દેટ થી બનાવીએ કે જેથી અનુવાદ. અનુવાદ જો સો દેટમાં તમારે શકે છે, શક્યો, શકી આવો મતલબ આવવો જોઈએ. સો દેટ તે પ્રથમ નંબર મેળવી શકે. શું થાય વાક્ય? જોઈ લો. આ રે વાક્ય રચના. સો દેટ કરતા સબ્જેક્ટ રામ માટે શું આવે? હી. કેન કે કુડ પ્રેઝન્ટ ટેન્સ, તો શું આવશે? કેન. ગેટ the first rank. હું તમને વિડીયોની સાથે સાથે એક પીડીએફ ફાઇલ આપવાનો છું. ઇન્ટેન્શન કયો હેતુ છે તમને ખબર પડી ગઈ ને? આ હેતુ છે આપણો કે જેથી તમે આ ટોપિકનું સરસ મજાનું હોમવર્ક કરી શકો. તો આ એક હેતુ જે છે. આપણે આગળ મળીશું, જે તમને પીડીએફ મળે તમે હોમવર્ક કમ્પ્લીટ કરી દેજો, અને જો ક્યાંય બી ક્વેરી હોય તો તમે મને વોટ્સએપ પણ કરી શકો. નમસ્કાર.